નમસ્તે મિત્રો. આજે આપણે વાત કરીશું જોઈન્ટ ફેમિલી, સંયુક્ત કુટુંબ, મેરેજ, લગ્ન વ્યવસ્થા અને સગપણ સંબંધો. 3 મુદ્દા વિશે આજે આપણે ચર્ચા કરીશું. ભારતીય સમાજની ઓળખ અને ખાસ કરીને ગ્રામીણ સમાજની વ્યવસ્થામાં જોવા મળતી સંયુક્ત કુટુંબ પ્રથા અથવા તો વ્યવસ્થા આજે પણ બદલાયેલા સ્વરૂપે એનું અસ્તિત્વ આજે આપણને જોવા મળે છે. ભારતીય સમાજના બહુ જ ઊંડા અભ્યાસ પછી ઈરાવર્તી કર્વે નામના સમાજશાસ્ત્રીએ એની વ્યાખ્યા આપવા માટે પ્રયત્ન કર્યો છે કે સંયુક્ત કુટુંબ એ એકબીજા સાથેના અમુક ચોક્કસ પ્રકારના સગપણ સંબંધો ધરાવતું એક જૂથ છે કે જૂથની અંદર વ્યક્તિઓ સામાન્ય રીતે સંયુક્ત મિલકત ધરાવતા હોય છે, એક જ રસોડે જમતા હોય છે, એક જ ઘરમાં એ નિવાસ કરતા હોય છે અને સામાન્ય રીતે ધાર્મિક પૂજા આરાધનાની અંદર સંયુક્ત રીતે બધા જ ભાગ લેતા હોય છે. આવા પ્રકારના જૂથને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યામાં જોયું એ પ્રમાણે કે સંયુક્ત કુટુંબની અંદર સંયુક્ત નિવાસ છે. 2 થી 3 પેઢી સુધીના રક્ત સંબંધીઓ એક જ ઘરમાં નિવાસ કરે છે. સામાન્યતઃ જ્યારે કુટુંબનું કદ મોટું થાય ત્યારે એમના રૂમ અલગ અલગ હોઈ શકે, અથવા તો નાનું ઘર હોય તો બાજુના જ ઘરની માં બીજા ઓરડા અથવા તો ઘર વિકસાવીને સાથે જ રહેતા હોય છે. એટલે કે સહનિવાસ 3 થી 4 પેઢી સુધીના સંબંધીઓ એક સાથે રહેતા હોય છે. સંયુક્ત એમનું રસોડું હોય છે, એટલે કે ખાણીપીણી અને જમવાના સંબંધો એના જે છે એ સહિયારા છે. એક જ રસોડે બધા જ સભ્યો એક સાથે જમે છે. સંયુક્ત એમની મિલકત છે. મિલકતમાં 4 પેઢી સુધી એમનું વિભાજન થતું નથી. ખેતી હોય તો ખેતી પણ ટુકડાઓમાં વિભાજિત નથી થતી. અને એનો સીધો ફાયદો એ છે કે કુટુંબની અંદર જે અશક્ત લોકો છે, નિર્બળ લોકો છે, કામ કરવાને કાબેલ નથી, શારીરિક ખોળખાપણવાળા છે, અથવા તો કોઈ સોશિયલ ઇસ્યુથી સમાજથી અળગા થઈ ગયા છે, એવા લોકો પણ સલામતી અનુભવે છે. આર્થિક અને સામાજિક સલામતીની એની અનુભૂતિ થાય છે અને કુટુંબની અંદર સચવાઈ જાય છે. એટલે મિલકત જે છે એ મિલકતનું વિભાજન થતું નથી. કુટુંબની આવક એ આખા કુટુંબની આવક ગણાય છે. ભલે ખેતી 2 વડીલો દ્વારા ખેતી કરવામાં આવતી હોય, 2 વડીલો દ્વારા પશુપાલનનો વ્યવસાય કરવામાં આવતો હોય, બીજા 2 લોકો એમને એમ કે બીજા નાના કુટીર ઉદ્યોગો કરતા હોય, અને આ બધાની જે આવક આવે છે એ આવક જે તે વ્યક્તિની નહીં, પરંતુ આખા કુટુંબની સહિયારી મિલકત ગણવામાં આવે છે. અને આ મિલકત દ્વારા કુટુંબના જે ધાર્મિક વિધિઓ છે, ધાર્મિક પૂજા આરાધના છે, એ પૂજા આરાધનામાં પણ બધા જ સભ્યો એક સાથે એમાં ભાગ લેતા હોય છે. માની લો કે કોઈ ધાર્મિક તહેવાર હોય તો તહેવારની અંદર બધા જ સભ્યો એક સાથે એ તહેવારની ઉજવણી કરે છે. કુટુંબની અંદર કોઈકના લગ્ન હોય તો બધા જ લોકો એમાં સહભાગી બને છે. કોઈના ખાતા અલગ નથી, કોઈનું એકાઉન્ટ અલગ નથી, પરંતુ કુટુંબની જે આવક છે, આવકમાંથી જ આવા ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરે છે, ધાર્મિક તહેવારોની ઉજવણી કરે છે.
સામાજિક રીત રિવાજો પાછળ એના ખર્ચા કરે છે. એટલે કે સામાજિક અને ધાર્મિક જે ખર્ચાઓ છે આ સહિયારી મિલકતમાંથી જ થતા હોય છે. તો આ થઈ ભારતીય સમાજની પરંપરાગત જોઈન્ટ ફેમિલી સંયુક્ત કુટુંબ વ્યવસ્થાની વાત. આજે બદલાયેલા સમયની અંદર સંયુક્ત કુટુંબ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. ખાસ કરીને વ્યક્તિવાદી મૂલ્યો વિકસ્યા છે. વ્યક્તિ હવે પોતાની ઉપભોક્તા પણ પોતે છે અને ઉત્પાદકતા પણ પોતે કમાય છે, એનો માલિક પણ પોતે જ છે. એવા ખ્યાલો આજે વર્તમાન સમયમાં વિકસ્યા છે. પરંપરાગત જ્ઞાતિનો ખ્યાલ નાબૂદ થયો છે. વ્યવસાયો નાબૂદ થયા છે. વ્યક્તિ ગામડું છોડીને શહેરમાં એકલો રહેવા આવ્યો છે. એના પરિણામે હવે પરંપરાગત જે સંયુક્ત કુટુંબોના લક્ષણો ધરાવતા કુટુંબો હવે ભારતની અંદર ઓછા રહ્યા છે, અથવા તો એનું અસ્તિત્વ ધીમે ધીમે નાબૂદ થતું જાય છે. એની જગ્યાએ હવે વિભક્ત કુટુંબો અસ્તિત્વમાં આવ્યા છે. વિભક્ત કુટુંબ એટલે એવા કુટુંબ કે જેની અંદર લગ્ન કરનાર પતિ પત્ની અને એમના બાળકો નો સમાવેશ થતો હોય એવા પ્રકારના કુટુંબો. તો લગ્ન કરનારા દંપતી અને એમના દ્વારા થનારા બાળકો, એમનું બનેલું જૂથ, જેઓ પારસ્પરિક હક્કો અને ફરજો ભોગવે છે, એવા પ્રકારનું જૂથ જેને વિભક્ત કુટુંબ તરીકે ઓળખવામાં આવે છે. વિભક્ત કુટુંબ એ એનું કદ નાનું છે. પતિ પત્ની અને એના બાળકો એથી આગળ બીજી પેઢીની સાથે એના બહુ નજીકના ગાઢ સંબંધો નથી. એટલે પ્રમાણમાં નાનું છે. એક કે બે પેઢી સુધીના જ લોકો વિભક્ત કુટુંબમાં વસવાટ કરે છે. અન્ય કુટુંબના અન્ય સભ્યોની સાથે મિલકતના કોઈ પણ પ્રકારના એને સંબંધો નથી. પોતે કમાય અને પોતે ખર્ચ કરે, પોતાની કમાણીનો પોતે જ માલિક છે. બીજાને એમાંથી કોઈ હિસ્સો મળતો નથી. અને આ વિભક્ત કુટુંબો છે, એ વિભક્ત કુટુંબોમાં કુટુંબના દૂરના સગાઓ ધીમે ધીમે વધારે દૂર થતા જાય છે. એટલે કે એની સાથે રહેનારા કોઈ કાકા કાકી કે દાદા દાદી એવા કોઈ સગપણ સંબંધીઓ એની સાથે એના કુટુંબમાં રહેતા નથી. ફક્ત પતિ પત્ની અને એના અપરિણિત બાળકો એની સાથે રહે છે. બાળકોનો ઉછેર એ માતા પિતાની ફરજ છે. એટલે માતા પિતા એના બાળકોનો ઉછેર કરે છે. બાળકોના ઉછેરની અંદર સંયુક્ત કુટુંબમાં જેમ દાદા દાદી બાળકોના ગાઈડન્સ માર્ગદર્શક બનતા હતા, એમ અહીંયા હવે દાદા દાદી કે કાકા કાકી કે મોટી વયના લોકો એની સાથે રહેતા નથી. એટલે કે બાળકોના ઉછેરની જવાબદારી જન્મ આપનાર માતા પિતાની જ બની રહે છે, અને માતા પિતા જ એનો ઉછેર કરે છે. તો આવા પ્રકારના કુટુંબો જેને વિભક્ત કુટુંબો તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે ભારતીય સમાજની અંદર સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ બંને જોવા મળે છે. બંને એક સાથે જોવા મળે છે. ગામડાની અંદર હજુ પણ ક્યાંક સંયુક્ત કુટુંબનો ભાવ ટકી રહેલો છે. શહેરોની અંદર અનેક કારણોસર હવે સંયુક્ત કુટુંબો ટકવા અઘરા છે. એટલે મોટે ભાગે શહેરોની અંદર આપણને વિભક્ત કુટુંબોની વ્યવસ્થાઓ જોવા મળે છે. આજે બદલાયેલી પરિસ્થિતિમાં સંયુક્ત કુટુંબનું કદ ધીમે ધીમે નાનું બનતું જાય છે. દૂરના સગાઓ વધારે દૂર બનતા જાય છે. નજીકના સગાઓ પણ દૂર ધીમે ધીમે થતા જાય છે. અને એના પરિણામે આમૂલ પરિવર્તનો આવેલા જોવા મળે છે. સંયુક્ત કુટુંબમાં જુદા જુદા જે સભ્યો છે, સભ્યો વચ્ચેના સંબંધોમાં પણ પરિવર્તન આવેલું છે. ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધો, મા બાપ અને સંતાનો વચ્ચેના સંબંધોમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. પતિ પત્ની અને સ્ત્રી અને પુરુષ એની વચ્ચેના સંબંધો સંયુક્ત કુટુંબમાં સત્તા અને તાબેદારીના સંબંધો હતા. એટલે કે પતિ આદેશ કરે અને પત્નીને એનું પાલન કરવું જ પડે, અને સત્તા અને તાબેદારીના સંબંધો કહેવામાં આવે છે.
પિતા કે માતા આદેશ કરે અને બાળકોએ એનું પાલન કરવાનું જ છે, એને સત્તા અને તાબેદારીના સંબંધો જોવા મળે છે, કહેવામાં આવે છે. તો આ સંયુક્ત કુટુંબનું લક્ષણ હતું. પણ આજે બદલાયેલી પરિસ્થિતિમાં હવે આવા સત્તા અને તાબેદારીના સંબંધો રહ્યા નથી. સ્ત્રી પણ પુરુષની સમોવડી બની છે. સ્ત્રી પણ હવે પોતાનો અવાજ ઉઠાવતી થઈ છે. સ્ત્રીઓને પણ એના અધિકારો મળ્યા છે. સ્ત્રી પણ સ્વતંત્રતાની અનુભૂતિ કરે છે. પતિનો આદેશ પાળવો અથવા તો પતિ સેવા એ જ પ્રભુ સેવા એવી જે માન્યતાઓ છે એમાંથી આજે સ્ત્રીઓ બહાર નીકળી છે. બીજી બાજુ સંતાનો પણ માતા પિતાના કહેવામાં હવે એટલું બધું રહ્યા નથી. એ પણ સ્વચ્છંદી બન્યા છે, સ્વતંત્ર બન્યા છે, પોતાના નિર્ણયો લેતા થયા છે. અને એ નિર્ણયોને મા બાપે પણ એને અમલ કરવો પડે છે. અન્યથા જો અમલ ન કરે તો આજે સંતાનો મા બાપને જૂનવાણી કહેતા થયા છે, અથવા તો તમને ખબર ન પડે એવું કહીને અવગણના કરતા થયા છે. એટલે કહેવાનો અર્થ એ છે કે માતા પિતા અને સંતાનો, પતિ પત્ની અને કુટુંબનું સમગ્ર જે સ્વરૂપ છે આજે બદલાયેલું જોવા મળે છે. તો આ થઈ કુટુંબની વાત. હવે મારે અહીંયા જે વાત કરવી છે લગ્ન સંસ્થાની વાત. તો કુટુંબની જેમ ભારતની અંદર લગ્ન સંસ્થા એ પણ સાર્વત્રિક રીતે જોવા મળે છે. એ પ્રાચીન યુગ હોય, ગામડાનો સમાજ હોય કે શહેરી સમાજ હોય કે કોઈ પશ્ચિમના દેશનો કોઈ પણ સમાજ હોય, કુટુંબ વ્યવસ્થા જેમ સાર્વત્રિક છે એ જ રીતે લગ્ન વ્યવસ્થા પણ સાર્વત્રિક છે. લગ્ન અંગેના ધોરણો, લગ્નનું સ્વરૂપ એ જુદું જુદું હોઈ શકે, પરંતુ લગ્ન સંસ્થા એ દરેક યુગની અંદર અને દરેક પ્રકારના સમાજની અંદર સાર્વત્રિક રીતે જોવા મળે છે. અને લગ્ન વ્યવસ્થાનું એ સાર્વત્રિક સ્વરૂપ અને જડ સ્વરૂપ એ જ્ઞાતિ વ્યવસ્થાને અને કુટુંબ વ્યવસ્થાને પણ મજબૂત બનાવે છે. એટલે માનવ સમાજ માટે જેમ કુટુંબ જેટલું મહત્વ છે કુટુંબનું, એટલું જ મહત્વ લગ્ન સંસ્થાનું પણ ભારતીય સમાજમાં જોવા મળે છે. એની વ્યાખ્યા ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ લગ્ન અંગેની વ્યાખ્યા આપવા માટે પ્રયત્ન કર્યો છે. અને સામાન્ય રીતે મોટાભાગના લોકોનું જ્ઞાન આવી સાર્વત્રિક સંસ્થાઓ વિશે થિયોરોટિકલ જે સૈદ્ધાંતિક જ્ઞાન જે હોવું જોઈએ એ ઓછું હોય છે. જેમ કે મેં અગાઉ પણ કહ્યું કે જ્ઞાતિ વ્યવસ્થા તો દરેક વ્યક્તિ જ્ઞાતિમાં જીવે છે, પણ જ્ઞાતિની વ્યાખ્યા આપવાનું કામ એ વ્યક્તિ માટે મુશ્કેલ છે. એમ લગ્ન સંસ્થા પણ સાર્વત્રિક છે. દરેકે લગ્ન કર્યા છે અને લગ્ન નહીં કર્યા હોય એ લોકો પણ કોકના જાનમાં તો ગયા જ હશે. એટલે લગ્ન સંસ્થાથી કોઈ અપરિચિત નથી. આમ છતાં પણ એની વ્યાખ્યા શું હોઈ શકે, તો એમાં મોટો પ્રશ્નાર્થ આવે કે લગ્નમાં જાનમાં ગયા છીએ, લગ્ન કર્યા છે, પરંતુ લગ્નની વ્યાખ્યા શું, એને વ્યાખ્યાબદ્ધ કરવું બધા લોકો માટે સહેલું નથી. અહીંયા પણ ઘણા બધા સમાજશાસ્ત્રીઓએ પોતપોતાની રીતે લગ્ન સંસ્થાની વ્યાખ્યાને આપીને એને સમજાવવા માટે પ્રયત્નો કર્યા છે. આ બધી વ્યાખ્યાઓના સારાંશ રૂપે અહીંયા એવી વ્યાખ્યા આપી શકાય કે લગ્ન એક કે વધારે પુરુષો અથવા તો એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ છે કે જેનો સમાજની પ્રથા તથા રાજ્યના કાયદા દ્વારા સ્વીકાર થયો હોય છે.
આવા પ્રકારની વ્યવસ્થા જેને લગ્ન તરીકે ઓળખવામાં આવે છે, એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો સંબંધ કે જેનો સમાજના રીત રિવાજ પ્રમાણે અને રાજ્યના કાયદા પ્રમાણે એને સ્વીકૃતિ મળી હોય છે, આવા પ્રકારની વ્યવસ્થા એને લગ્ન વ્યવસ્થા અથવા તો લગ્ન સંસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આ વ્યાખ્યામાં આપણે જોઈએ છીએ કે એક કે વધારે પુરુષોનો, ભારત એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે. ભારતની અંદર વિવિધ જ્ઞાતિ, વિવિધ જૂથો, ઉપજૂથો અને વિવિધ પ્રકારના લોકો એક સાથે રહે છે. તો લગ્નનું સ્વરૂપ જુદું જુદું હોઈ શકે. અગાઉ પણ આપણે કહ્યું, ક્યાંક એક સાથી લગ્ન વ્યવસ્થા પ્રચલિત હોય, ક્યાંક બહુસાથી લગ્ન વ્યવસ્થા પ્રચલિત હોય, ક્યાંક બહુપતિ લગ્ન વ્યવસ્થાનો રિવાજ હોય, ક્યાંક બહુપતિ લગ્ન વ્યવસ્થા સ્વીકૃત વ્યવસ્થા હોય. તો એક પતિ પત્ની અથવા તો બહુપત્ની અથવા બહુપતિ, આ તમામ વ્યવસ્થાઓ પણ એને સમાજની સ્વીકૃતિ મળી હોય, સમાજની અવગણના કરીને નહીં. જે દાખલા તરીકે અમુક દક્ષિણ ભારત અને અમુક આદિવાસીઓમાં છે ભ્રાતૃકીય બહુપતિ લગ્ન વ્યવસ્થા, પણ સમાજે એને સ્વીકાર્યું છે અને એ રીતે એ એક કે વધારે પુરુષો સાથે એક સ્ત્રી સંબંધ રાખે છે. એ સ્વીકૃત વ્યવસ્થા છે. જો સમાજે સ્વીકૃત વ્યવસ્થા ન હોય તો એને લગ્ન ન કહેવાય. રાજ્યના કાયદા પ્રમાણે સ્વીકૃત વ્યવસ્થા હોવી જોઈએ. જાતીય સંબંધો સ્વીકૃત હોવા જોઈએ. તો એક કે વધારે પુરુષોનો એક કે વધારે સ્ત્રીઓ સાથેનો જાતીય સંબંધ, અને આ સંબંધ સમાજ સ્વીકૃત હોય અને રાજ્યના કાયદા પ્રમાણે એ સ્વીકાર્ય હોય, આવા પ્રકારની વ્યવસ્થા જેને લગ્ન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીંયા વાત કરીએ છીએ ભારતીય હિન્દુ લગ્ન વ્યવસ્થાની વાત કરીએ છીએ. પ્રાચીન યુગથી માંડીને આધુનિક યુગ સુધી લગ્ન સંસ્થાએ પણ ઘણા બધા પરિવર્તનોની અનુભૂતિ કરી છે. એમાં આમૂલ પરિવર્તનો આવ્યા છે. પરંતુ ધર્મની રીતે આપણે જોઈએ હિન્દુ લગ્ન વ્યવસ્થાને, તો પ્રાચીન યુગની અંદર હિન્દુ લગ્નને એક સંસ્કાર તરીકે મૂલવવામાં આવતો હતો. હિન્દુ લગ્ન એક સંસ્કાર છે. સંસ્કાર એટલા માટે કે પહેલું કારણ એ હતું કે લગ્ન કરવા પાછળનો ઉદ્દેશ શું? તો લગ્ન કરવા પાછળનો ઉદ્દેશ ધર્મ, અર્થ અને કામ. લગ્ન શા માટે કરવું જોઈએ? તો હિન્દુ ધર્મની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિએ લગ્ન ધાર્મિક વિધિ વિધાનો માટે, અને ધર્મ છે તો સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય છે. અમારા પોતાના અંગત મંતવ્યો નથી, પરંતુ કેટલાક ધર્મશાસ્ત્રોએ આપેલી સમજૂતી છે કે લગ્ન શા માટે કરવું જોઈએ? તો ધર્મને ટકાવવા માટે. જો ધર્મ હશે તો સૃષ્ટિ, દુનિયા, એનું અસ્તિત્વ શક્ય છે. જો ધર્મ નહીં હોય તો માનવ જીવન નહીં હોય. તો ધર્મને ટકાવવા માટે લગ્ન કરવાનું છે. કારણ કે હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે જો ધાર્મિક વિધિ કરવી હોય
તો ધાર્મિક વિધિની અંદર પુરુષ એકલો અથવા તો સ્ત્રી એકલી એ યજ્ઞ, ઓમ, હવન કે યજ્ઞ કે ધાર્મિક વિધિમાં એ ભાગ લઈ શકતો નથી. એની સાથે એની અર્ધાંગીની જોઈએ. તો અર્ધાંગીની ધર્મની રક્ષા માટે એની જરૂર છે એવું કહેવામાં આવ્યું છે. અર્થ એટલે આર્થિક ઉપજ. એક બે હાથ કામ કરે એની જગ્યાએ જો 4 હાથ કામ કરતા થાય તો બમણી આવક થાય. આ કન્સેપ્ટ, સાદો કન્સેપ્ટ. લગ્ન કરવામાં આવે તો અનેક હાથે ઉત્પાદનનું કાર્ય થાય તો આર્થિક સદ્ધરતા આવે, વ્યક્તિ સારી રીતે રહી શકે. એટલે આર્થિક ઉપજ માટે એમ કે લગ્ન કરવાનું છે. અને છેલ્લું છે કામ, રતિ, એટલે કે જાતીય સંતોષ માટે, સંતતિને પેદા કરવા માટે. જો સમાજની અંદર સંતતિ, નવા બાળકો નહીં જન્મે તો સમાજ ધીમે 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 છે ક્ષીણ થતો જશે. માટે સમાજને ટકાવવા માટે, માનવ સમાજને ટકાવવા માટે સંતતિ, બાળકોનું જન્મ એ પણ મહત્વનું છે. તો હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવ્યું છે કે પહેલો જે 3 ઉદ્દેશ છે એમાં પહેલો ઉદ્દેશ ધર્મનો છે, બીજો ઉદ્દેશ અર્થનો છે અને ત્રીજો છેલ્લો ઉદ્દેશ એ જાતીય સંતોષને આપવામાં આવ્યું છે. તો આ ક્રમ પ્રમાણે આપણે જોવા જઈએ તો લગ્ન શા માટે કરવું છે? તો ધર્મ માટે કરવું છે. માટે હિન્દુ ધર્મમાં લગ્ન એક સંસ્કાર છે. હિન્દુમાં લગ્ન એ ભવોભવનું બંધન છે. પહેલાના સમયની અંદર, અત્યારે હું પરંપરાગત લગ્ન વ્યવસ્થાની વાત કરી રહ્યો છું. પ્રાચીન યુગની અંદર લગ્ન એ એક ભવનું નહીં પરંતુ ભવોભવનું બંધન છે એવું કહેવામાં આવતું હતું. પવિત્ર એવી અગ્નિની સમક્ષ વડીલોની હાજરીમાં જ્યારે દંપતી 4 ફેરા ફરે છે ત્યારે પછી એ જન્મો જન્મનો સાથી બને. છૂટાછેડાનો અવકાશ નહોતો. માટે એ સંસ્કાર છે. સ્ત્રીઓ માટે, પત્ની માટે વપરાતા શબ્દો, જો ધાર્મિક જે પુસ્તકો છે એમાં સ્ત્રીને અર્ધાંગીની કહેવામાં આવ્યું છે. શંકર ભગવાનની મૂર્તિ જોઈએ તો અડધું અંગ પાર્વતીનું, અડધું અંગ શંકર ભગવાનનું, જેને અર્ધાંગીની નામ ઓળખવામાં આવે છે. સહધર્મચારિણી એવું ઉપનામ આપવામાં આવ્યું છે. તો સ્ત્રીને ધાર્મિક દરજ્જો આપવામાં આવ્યો છે હિન્દુ ધર્મની અંદર. તો અતૂટ બંધન છે, ભવોભવનું બંધન છે, ધર્મ માટે કરવાનું છે, ધાર્મિક વિધિઓ કરવા માટે લગ્ન કરવાનું છે. આવા લક્ષણોના પરિણામે હિન્દુ ધર્મની અંદર પ્રાચીન યુગની અંદર લગ્નને એક સંસ્કાર તરીકે મૂલવવામાં આવ્યો હતો. આજે વર્તમાન સમયની અંદર એનું સ્વરૂપ હવે સંસ્કારનું નહીં, કરારનું થતું ગયું છે. છૂટાછેડા, વ્યક્તિ લગ્ન કરીને તરત છૂટાછેડા લઈ લે છે. 4 ફેરા ફરવા અગ્નિ સમક્ષ જરૂરી નથી, કોર્ટમાં જઈને લગ્ન કરે છે, પ્રેમ લગ્ન પણ કરે છે. વડીલોની હાજરીમાં લગ્ન કરવા એવું હવે રહ્યું નથી. કાયદાને પણ એનું સપોર્ટ મળ્યો છે. એટલે હવે પ્રાચીન યુગની અંદર જે સંસ્કારી સ્વરૂપ હતું એવું સંસ્કારી સ્વરૂપ આજે જોવા મળતું નથી. એમાં ઘણો બધો બદલાવ આવ્યો છે. તો પ્રાચીન યુગની અંદર જે સંસ્કારિતાનું સ્વરૂપ હતું એના પરિણામે હિન્દુ ધર્મની અંદર, હિન્દુ લગ્ન વ્યવસ્થાના પરિણામે સમાજમાં કેટલાક દૂષણો પણ ફેલાયા હતા. એનું પણ આપણે થોડુંક અભ્યાસ કરવો જોઈએ. કે ભવોભવનું બંધન છે એટલે પુનર્લગ્ન
ની કલ્પના પણ ન કરી શકે. વિધવા પુનર્લગ્ન ઉપર સમાજે નિષેધ લગાવ્યો હતો. પહેલાના સમયની અંદર બાળ લગ્ન વ્યવસ્થા એ પ્રચલિત વ્યવસ્થા હતી. દીકરી જન્મે એટલે જન્મતાની સાથે જ એટલે પોતાને તો પોતાના પાત્રની પસંદગી કરવાની એની અવકાશ જ નહોતો. બાળપણમાં લગ્ન અને બાળ મૃત્યુદર ઊંચો હતો. એ જ્યારે સમજની થાય છે ત્યાં સુધી તેનો પતિ, કારણ કે બાળ મૃત્યુદર ઊંચો હતો એટલે પતિ મૃત્યુ પામે, આખી જિંદગી એને વિધવા રહેવું પડે. લગ્ન ક્યારે કર્યું એને પોતાને ખબર નથી, પરંતુ આખી જિંદગી એને વિધવા, કારણ કે ભવોભવનું બંધન છે. એક વખત લગ્ન થઈ ગયા પછી સ્ત્રી બીજી વાર લગ્ન કરી શકતી નથી. બાળ લગ્ન વ્યવસ્થા પ્રચલિત વ્યવસ્થા બની હતી. પતિ જો મૃત્યુ પામે તો એને જીવવાનો કોઈ અધિકાર નથી, એટલે કે સ્ત્રીને સતી પ્રથા, એની પતિના અગ્નિ સાથે એને સળગાવી દેવાની, કારણ કે પોતાનો ભગવાન, પોતાનો એમ કે આશ્રય સ્થાન એ મૃત્યુ પામે છે, એને જીવવાનો અધિકાર નથી. તો સતી પ્રથાનો રિવાજ અમલી બનાવવામાં આવ્યો હતો. પુરુષની પાછળ સ્ત્રીઓને પણ એ ચિતાની સાથે સળગાવી દેવામાં આવતી હતી. કજોડા લગ્ન થતા હતા, ચોઈસનો કોઈ અવકાશ નહોતો. માત પિતા વડીલો જે નક્કી કરે ત્યાં. અને કજોડા લગ્ન હોય, બેલેન્સ ના રહે, છૂટાછેડા થાય, અને છૂટાછેડા થાય પછી વિધવા પુનર્લગ્ન નિષેધ હોય. દીકરીઓનું જીવન અતિશય પીડાદાયક હતું. તો સ્ત્રીને લગતા કેટલાક આગવા એમ કે રીત રિવાજો, આ પરંપરાગત જે વ્યવસ્થા હતી, લગ્નની જે પદ્ધતિઓ હતી, એના પરિણામે ઘણી બધી યાતનાઓ ભોગવવી પડે એવા રીત રિવાજો પણ વિકસ્યા હતા. અને એ રીત રિવાજોના નાબૂદીના ભાગરૂપે આજે આમૂલ પરિવર્તનો આવ્યા છે. ભારતીય સમાજની અંદર લગ્નના જુદા જુદા સ્વરૂપો છે. એક સાથી અને બહુ સાથી. એક સાથીમાં પ્રાચીન યુગથી આજના યુગ સુધી એક સાથી એટલે કે એક પતિ અને એક પત્ની એક પાત્ર સાથેના લગ્ન. પતિ હયાત હોય ત્યાં સુધી પત્ની બીજા લગ્ન ન કરી શકે, અને પત્ની હયાત હોય ત્યાં સુધી પતિ બીજા લગ્ન ન કરી શકે. એવા પ્રકારની પ્રથાને એક પતિ પત્ની પ્રથા તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન યુગનું ઉદાહરણ લઈએ તો પ્રાચીન યુગના બહુસાથી લગ્ન વ્યવસ્થાઓ પ્રચલિત હતી. આમ છતાં પણ રામાયણનું ઉદાહરણ આપણે આપી શકીએ કે રામ અને સીતા એક સાથી લગ્ન વ્યવસ્થાનું ઉત્તમ ઉદાહરણ છે. એ વખતે પણ આદર્શ વ્યવસ્થા તરીકે એની ગણના થતી હતી. આજે પણ એક પતિ પત્ની લગ્ન વ્યવસ્થા સમાજે સ્વીકૃત, મોટાભાગના સમાજોમાં એ સ્વીકૃત વ્યવસ્થા છે. કાયદાની રીતે પણ એક પતિ પત્ની લગ્ન વ્યવસ્થા એને સ્વીકારવામાં આવી છે. તો એક પતિ પત્ની લગ્ન નું સ્વરૂપ પણ ભારતની અંદર જોવા મળે છે. સાથે સાથે બહુસાથી લગ્ન વ્યવસ્થાઓ પણ પ્રાચીન યુગની અંદર અને આધુનિક યુગની અંદર પણ જોવા મળે છે. પ્રાચીન યુગની વાત કરીએ તો મહાભારતનું ઉદાહરણ લઈએ તો દ્રૌપદીનું ઉદાહરણ લઈએ તો એકથી વધારે પુરુષો સાથેના લગ્ન સંબંધો. પાંડવો કે 5 પાંડવોની વચ્ચે એક જ પત્ની દ્રૌપદી. તો આને બહુસાથી એટલે એમાં 2 પ્રકાર છે, ભ્રાતૃકીય અને અભ્રાતૃકીય. બધા ભાઈઓની વચ્ચે એક પત્ની હોય એને ભ્રાતૃકીય લગ્ન કહેવામાં આવે. અને સગા ભાઈઓ ના હોય પણ જુદા જુદા
પતિ હોય, જુદા જુદા કુટુંબમાં રહેનારા લોકો હોય, બધાની વચ્ચે એક પત્ની હોય, એને અભાતૃકીય કહેવામાં આવે છે. શિક્ષિત સભ્ય સમાજની અંદર આવા પ્રકારની વ્યવસ્થાઓ અસ્વીકૃત છે અને જોવા મળતી નથી. પરંતુ આજે પણ કેટલાક દક્ષિણ ભારતના આદિવાસી વિસ્તારોની અંદર આવા બહુસાથી લગ્ન વ્યવસ્થાઓ જોવા મળે છે. કેટલાક ધર્મોની અંદર એક પતિને બહુ પત્નીઓ, એક સાથે એકથી વધારે પત્નીઓ રાખવાના રિવાજો છે, પરંતુ એ સમાજ સ્વીકૃત છે માટે એને સ્વીકારવામાં આવ્યા છે. એને કાયદો નથી સ્વીકારતો, સમાજે સ્વીકાર્યા છે. સમાજના રીત રિવાજો પ્રમાણે એ શક્ય છે. તો એક સાથી અને બહુસાથી એવા લગ્ન વ્યવસ્થાઓ ભારતની અંદર જોવા મળે છે. બીજી બાજુ જીવનસાથીની પસંદગીના ધોરણો સમાજે જુદા જુદા પ્રકારના છે. જીવનસાથીની પસંદગી કરવાનો જ્યારે આવે ત્યારે મોટે ભાગે સમાજે જ્ઞાતિએ જૂથે એની નીતિ નિયમો રીત રિવાજો અલગ અલગ છે. આખા ભારતના સંદર્ભમાં આપણે વિચાર કરીએ તો બે પ્રકારના નિયમો પ્રવર્તે છે. એક છે અંતરલગ્ન વ્યવસ્થા. અંતરલગ્ન વ્યવસ્થા એનો અર્થ એવો થાય કે જીવનસાથીની પસંદગી અમુક ક્ષેત્રમાંથી જ કરી શકાય એવા પ્રકારના નિયમો હોય, જેને અંતરલગ્ન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્ઞાતિનું અમુક ચોક્કસ એક વર્તુળ હોય છે અને એ વર્તુળની અંદરથી જ જીવનસાથીની પસંદગી કરવી. વર્તુળની બહારથી જીવનસાથીની પસંદગી કરવામાં આવે તો સમાજ એને સ્વીકારતો નથી. પણ સમાજે એક વર્તુળ બનાવ્યું છે અને એ વર્તુળમાંથી જ જીવનની સાથીની પસંદગી કરવાના નિયમ એને અંતરલગ્નના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એક એક્ઝામ્પલ તરીકે, ઉદાહરણ તરીકે જોઈએ તો દાખલા તરીકે અંતરલગ્નના નિયમને સમજવું હોય તો હું ગુજરાતનું એક ઉદાહરણ આપીશ કે ગુજરાતની અંદર વણિકો જે છે, વણિક જ્ઞાતિ છે, એની મુખ્ય 3 જ્ઞાતિઓ છે. એક નાગર છે, એક પોરવાડ છે અને એક મૌઢ જ્ઞાતિ છે. વણિકોમાં મુખ્ય 3 જ્ઞાતિઓ, નાગર, પોરવાડ અને મૌઢ જ્ઞાતિ. એમાંથી અહીંયા હું નાગર અને પોરવાડને અહીંયા છોડી દઉં છું, કારણ કે પેટા જ્ઞાતિઓનું લિસ્ટ ઘણું બધું લાંબુ છે. હવે મૌઢ જ્ઞાતિ છે, એ મૌઢ જ્ઞાતિની પણ 3 પેટા જ્ઞાતિઓ છે: અડાલજા, ગોધાવા અને માંડલિયા. આવી 3 પેટા જ્ઞાતિઓ છે. હવે 3 પેટા જ્ઞાતિઓની પણ બીજી ઉપ પેટા જ્ઞાતિઓ છે. અહીંયા પણ અડાલજાને હું છોડી દઉં છું, માંડલિયાને છોડી દઉં છું. ગોધાવા જ્ઞાતિને આપણે જોઈએ તો ગોધાવા જ્ઞાતિમાં 2 પેટા જ્ઞાતિ છે: દશા ગોધાવા વણિક જ્ઞાતિ અને વિશા ગોધાવા વણિક જ્ઞાતિ. હવે દશા અને વિશા ગોધાવા એ ગુજરાતના મુખ્ય વણિક જ્ઞાતિની જ પેટા જ્ઞાતિઓ છે. એમ છતાં દશા ગોધાવા જ્ઞાતિના લોકો પેલા વિશા ગોધાવા જ્ઞાતિના લોકો સાથે લગ્ન વ્યવહાર રાખતા નથી, જીવનસાથીની પસંદગી કરતા નથી. એક જ જ્ઞાતિની પેટા જ્ઞાતિ હોવા છતાં પણ જ્ઞાતિના કેટલાક ઊંચ નીચના ભેદભાવો વિકસેલા છે. દશા ગોધાવા વિશા ગોધાવાને એમ કે અમારા કરતા એ ઊંચા કે નીચા છે, પેલા એમ કે અમારા કરતા ઊંચા કે નીચા છે, એટલે એમનામાંથી પરસ્પર એમ કે જીવનસાથીની પસંદગી દીકરા દીકરીઓના લગ્ન થઈ શકે નહીં. એક જ જ્ઞાતિની પેટા જ્ઞાતિઓ અંદરો અંદર જીવનસાથીની પસંદગી કરતા નથી. દશા ગોધાવા છે, એ દશા ગોધાવા
જ્ઞાતિના વર્તુળમાંથી જ પાત્રની પસંદગી કરે છે. વિશાખોધાવાનું જે કુંડાળું છે, જે વર્તુળ છે, એ વર્તુળમાંથી જ જીવન સાથીની પસંદગી કરવામાં આવે. એને અંતરલગ્ન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે દશા ગોધાવા અને વિશા ગોધાવા આ બે તો પેટા જ્ઞાતિઓ અને એકબીજાના વર્તુળમાંથી જ લગ્ન જીવન સાથીની પસંદગી કરે એ તો ઠીક છે, પરંતુ એ ઉપરાંત પણ પ્રાદેશિક પાયા ઉપર, ભૌગોલિક ક્ષેત્ર ઉપર પણ જુદા વર્તુળો વિકસ્યા છે. એમ કે વિશા ગોધાવા છે તો વિશા ગોધાવામાં પણ ભૌગોલિક ક્ષેત્રના આધારે એક અમદાવાદી અને બીજા ખંભાતી, તો એક જ જ્ઞાતિ છે વિશા ગોધાવા. પ્રાદેશિક પાયા ઉપર અમદાવાદી વિશા ગોધાવા અને ખંભાતી વિશા ગોધાવા એ પણ પોતાનું એમ કે ગોળ જુદું છે, પરગણું જુદું છે. એટલે આ પરગણું ઊંચું ને આ પરગણું નીચું, આ પરગણું છોડીને, આ ગોળ છોડીને, આ વર્તુળ છોડીને અમે અમદાવાદના વર્તુળમાં ના જઈએ, ખંભાત વાળા કે અમે ખંભાતનું વર્તુળ છોડીને અહીંયા ના જઈએ. આ પ્રકારના મૂલ્યો અને માન્યતાઓ તો આવું દરેક જ્ઞાતિમાં જોવા મળે છે કે એક જ જ્ઞાતિની પેટા જ્ઞાતિ હોવા છતાં પણ એ એકબીજાના માંથી દીકરા દીકરીના લગ્ન કરતા નથી. ઊંચ નીચના ભેદભાવો વિકસેલા છે. પટેલમાં કડવા પટેલ હોય કે લેઉવા પટેલ હોય, પટેલની જ પેટા જ્ઞાતિ છે. એમ છતાં લેઉવા કે અમે જુદા, પટેલ કે અમે જુદા. એમાં પણ પ્રાદેશિક પાયા ઉપર સૌરાષ્ટ્રનું પરગણું ગોળ હોય તો સૌરાષ્ટ્ર વાળા મહેસાણામાં ન જાય, મહેસાણા વાળા સૌરાષ્ટ્રમાં ન જાય. એક જ જ્ઞાતિ હોવા છતાં પણ અંદરો અંદર મતભેદ છે, ઊંચ નીચના ભેદભાવો છે. કલ્ચર જુદું છે અને કલ્ચર જુદું હોવાના પરિણામે એકબીજાને ઊંચા અને નીચા સમજે છે. માટે જીવનસાથીની પસંદગીના ધોરણોમાં એક વર્તુળની અંદરથી જ પસંદ કરવા, વર્તુળની બહાર નહીં નીકળવું, એવા પ્રકારના રિવાજને અંતરલગ્નના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. અનુલોમ લગ્ન વ્યવસ્થા, વૈદિક યુગની અંદર અનુલોમ લગ્ન વ્યવસ્થા હતી. અનુલોમ એટલે ઉચ્ચ કુળનો પુરુષ એનાથી નીચેના કુળની સ્ત્રી સાથે લગ્ન કરે તો એને અનુલોમ લગ્ન વ્યવસ્થા, એટલે વૈદિક યુગની અંદર એ સ્વીકૃત વ્યવસ્થા હતી, એ સ્વીકારવામાં આવતું હતું. પ્રતિલોમ એટલે નિમ્ન કુળનો પુરુષ ઉચ્ચ કુળની સ્ત્રી સાથે લગ્ન કરે તો એ પણ સ્વીકૃત વ્યવસ્થા હતી. પરંતુ સમય જતા જ્ઞાતિના ધોરણો મજબૂત બન્યા અને અનુલોમ અને પ્રતિલોમ લગ્ન વ્યવસ્થા ઉપર પણ પ્રતિબંધ આવ્યો અને ધીમે ધીમે સમલોમ, પોતાના વર્ણમાં સમવર્ણ લગ્ન, પોતાના વર્ણમાં જ લગ્ન કરવું, અને વર્ણમાંથી જ્ઞાતિનો ઉદ્ભવ થયો. જ્ઞાતિઓની ધીમે ધીમે પેટા જ્ઞાતિઓ આવી અને પેટા જ્ઞાતિઓમાં પણ પ્રાદેશિક રીતે વિભાજન થવા લાગ્યું અને પ્રાદેશિકના પાયા ઉપર વર્તુળો થયા. જેમ કે આપણે નામ આપીએ છીએ કે ફલાણું પરગણું, ફલાણું પરગણું. તો એની બહાર જો જીવન સાથીની પસંદગી કરવામાં આવે તો જ્ઞાતિ એની પર પ્રતિબંધ મૂકે છે, એને શિક્ષા કરે છે. કહેવાનો અર્થ એ કે પોતાના વર્તુળમાંથી જ જીવન સાથીની પસંદગી કરવી, જેને અંતરલગ્નના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. એનાથી બિલકુલ વિરુદ્ધનો ખ્યાલ છે બહિર્લગ્ન. બહિર્લગ્ન એટલે કે વર્તુળ છોડીને એ વર્તુળના બહારથી જીવન સાથીની પસંદગી કરવી. દરેક જ્ઞાતિએ જે અમુક જે વર્તુળ બનાવ્યું છે, માનવ સમાજે જે અમુક વર્તુળ બનાવ્યું છે,
એ વર્તુળની અંદરથી જીવનસાથીની પસંદગી ન કરી શકાય, પરંતુ એ વર્તુળની બહારથી જીવનસાથીની પસંદગી કરવાના રિવાજો, જેને બહિર્લગ્નના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. તો બહિર્લગ્ન કયા ક્ષેત્રમાંથી જીવનસાથીની પસંદગી ન કરવી જોઈએ, પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોય કે આ વર્તુળની બહારથી જ જીવનસાથીની પસંદગી, આટલા ક્ષેત્રમાંથી પસંદગી ન જ કરી શકાય, આવા પ્રકારના પ્રતિબંધો મૂકતા નિયમો હોય, જેને બહિર્લગ્નના નિયમો તરીકે ઓળખવામાં આવે છે. હવે બહિર્લગ્નની અંદર અહીંયા એક્ઝામ્પલ તરીકે જગતના માનવ સમાજના સર્વ સમાજોની અંદર આ પ્રકારના નિયમો, બહિર્લગ્નના નિયમો સાર્વત્રિક રીતે જોવા મળે છે. જેમ કે સમાન રુધિર, લોહીના સગાઓ સાર્વત્રિક રીતે જોવા મળે છે કે લોહીના સગાઓ વચ્ચે લગ્ન સંબંધ ના હોય, લોહીના સગાઓનું વર્તુળ છોડીને એના બહારથી જીવનસાથીની પસંદગી કરવી. 3 કે 4 પેઢી સુધીના, 5 પેઢી સુધી સ્ત્રી સગાઓ અને 7 પેઢી સુધીના પુરુષના સગાઓ, એને લોહીના સગાઓ કહેવામાં આવે છે. માતા અને પિતા, મામા અને ભાણેજ, ભાણી, એની વચ્ચેના સંબંધો, કે માતાના પક્ષે 7 પેઢી સુધી એનો ભાઈ કહેવામાં આવે અને પિતા પક્ષે 7 પેઢી સુધી એના લોહીના સંબંધો છે, ભાઈ બહેનના સંબંધો છે, અને રક્ત સંબંધીઓ કહેવામાં આવે છે. તો લોહીના સગાઓ છે એ વર્તુળ છોડી દેવું જોઈએ. લોહીના સગાઓ વચ્ચેના જાતીય સંબંધોને સમાજે સ્વીકાર્યા નથી, એના પર સમાજે પ્રતિબંધ મૂક્યો છે, એના પર નિયંત્રણ મૂક્યું છે, સમાજ એને સ્વીકારતું નથી. તો એ વર્તુળ છોડીને બહારથી જીવનસાથીની પસંદગી કરવી, એને રક્ત સંબંધીઓ ના વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રજનન શાસ્ત્રીઓએ પણ એના ઉપર નિષેધ મૂક્યો છે. સમાજે તો એના પર નિષેધ મૂક્યો છે, દરેક સમાજે એના પર નિષેધ મૂક્યો છે કે ભાઈ બહેન વચ્ચે લગ્ન ન હોઈ શકે. ભાઈ બહેનના સંબંધ એટલે ભાઈ બહેનના સંબંધ, એક અલગ પ્રકારનું એનું સ્વરૂપ છે. મામા ફોઈ એની વચ્ચેના એના સંતાનોના સંબંધ લગ્નમાં ક્યારે પરિવર્તિત ન થવા જોઈએ. પ્રજનન શાસ્ત્રીઓએ અભ્યાસ કરીને એવું એમને પણ એને સપોર્ટ કર્યો કે ભાઈ બહેનના લગ્નના સંબંધો કદાચ સમાજ એને સ્વીકૃતિ આપે અને આવા લગ્નો થાય તો બાયોલોજીકલી એમના દ્વારા થતી સંતતિ એ પણ ખોડખાપણવાળી જન્મે છે. એટલે એ સાયન્સની રીતે પણ એ શક્ય નથી. પ્રજનન શાસ્ત્રીઓએ પણ એના ઉપર નિષેધ મૂક્યો છે. તો સમાન રુધિર લગ્ન નિષેધ, એ વર્તુળ છોડીને વર્તુળમાંથી બહારથી જીવનસાથીની પસંદગી કરવી, તેને બહિર્લગ્નના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. સપિંડ, પિંડનો અર્થ થાય છે ચોખાના લોટનું જે પિંડ બનાવવામાં આવે છે, અને બીજા અર્થમાં એને પિંડ કહેવામાં આવે છે. અને ધાર્મિક વિધિ પ્રમાણે આપણે એમ કહીએ છીએ કે પિતૃપક્ષે મોક્ષ માટે પિંડદાન કરવું. તો પિંડ, સમાન પિંડ ધરાવનારા લોકો, કે પિંડદાન કોણ કરે છે? પિતાના મોક્ષ માટે એના પુત્રો કરે છે.
5 પેઢી સુધીના એના લોહીના સંબંધીઓ એને મોક્ષ માટે ધાર્મિક વિધિ કરાવે છે અને પિંડદાન કરે છે. તો આવા પિંડદાન કરનારા જે લોકોનું જે વર્તુળ છે એ એકંદરે ભાઈ બહેનના સંબંધો ધરાવનારા વર્તુળ છે. બીજા અર્થમાં કહીએ તો એ પણ એ જ છે કે 5 પેઢી સુધી અને પિતૃપક્ષે 7 પેઢી સુધીના જે સંબંધીઓ છે એને સમાન પિંડ કહેવામાં આવે છે. તો આવું સમાન પિંડ ધરાવનારું જે વર્તુળ છે એ વર્તુળમાં જીવનસાથીની પસંદગી ન કરવી, એ વર્તુળ છોડીને બહારથી જીવનસાથીની પસંદગી કરવી. બીજું છે ગોત્ર. ગોત્રને બીજી ભાષામાં પેટા જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્ઞાતિ, એની પેટા જ્ઞાતિ અને એની ઉપજ્ઞાતિઓ અને એની પણ બીજી ઉપજ્ઞાતિઓ. એક જ જ્ઞાતિમાં બીજી નાની નાની કુટુંબ વાઇઝ નાની નાની જ્ઞાતિઓ હોય છે. અને આપણે કહીએ છીએ કે આ કયા કુટુંબનો, તો આપણે એને કહીએ કે આ રાઠોડ કુટુંબ છે, આ ફલાણું કુટુંબ છે. એક જ મહોલ્લાની અંદર એક જ જ્ઞાતિના લોકો જુદા જુદા કુળથી ઓળખાય છે. એનું કુળ જુદું હોય છે, એનું ગોત્ર જુદું હોય છે. તો આવું સમાન ગોત્ર ધરાવનારા લોકો એ પણ અંદરથી લગ્ન અથવા તો જીવનસાથીની પસંદગી કરે તો એ પણ સમાજ સ્વીકૃત વ્યવસ્થા નથી. પ્રાચીન યુગની અંદર અધિલગ્ન વ્યવસ્થા પણ એક પ્રચલિત વ્યવસ્થા હતી કે અહીંયા કુળ ઉપર સમાન કુળ કહેવામાં આવે છે. સમાન કુળ ઉપર માંથી જીવનસાથીની પસંદગી કરવા ઉપર નિષેધો ફરવામાં આવ્યા હતા. પરંતુ એક બીજી પણ પ્રચલિત વ્યવસ્થા હતી કે જેને કુલીનશાહી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પોતાનાથી ઊંચા કુળમાં પુરુષ જે કુળમાં હોય એ કુળથી ઊંચા કુળમાંથી જીવનસાથીની પસંદગી કરવી, એની સાથે લગ્ન કરવા, જેને કુલીનશાહી અને બીજા અર્થમાં એને પ્રતિલોમ લગ્ન વ્યવસ્થા કે નિમ્ન વર્ણનો વ્યક્તિ પુરુષ પોતે જે કુળમાં છે એ કુળ કરતા ઊંચા કુળમાં લગ્ન કરે અને એ લગ્ન પણ પ્રાચીન યુગની અંદર સ્વીકૃત વ્યવસ્થા ગણવામાં આવતી હતી. સમયાંતરે આજે બદલાવ આવ્યો છે અને આજે પેટા જ્ઞાતિઓ પણ પોતાના પેટા જ્ઞાતિઓમાં લગ્ન કરવા ઉપર નિષેધ મૂકે છે. પણ પહેલાના પ્રાચીન યુગની વાત કરીએ તો અધિલગ્ન વ્યવસ્થાનો ધાર્મિક ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે કે પોતાના કુળ કરતા ઊંચા કુળમાં લગ્ન કરવું. એની પાછળના ઘણા બધા કારણો કે જડ જ્ઞાતિ વ્યવસ્થા હતી. પુરુષે પોતાના કુળને, પોતાના સ્ટેટસને ઊંચું લઈ જવું હોય તો ઊંચા કુળમાં લગ્ન કરે અને ઊંચા કુળમાં લગ્ન કરવાથી પોતે નહીં પરંતુ પોતાનું આખું કુળ એને ઉપલો દરજ્જો મળે છે. ઊંચી જ્ઞાતિમાં ઊંચા કુળમાં લગ્ન કરવાથી સામાજિક ગતિશીલતા, આગળ જવાનું તક અને જ્ઞાતિના જે જડ મૂલ્યો અને માન્યતાઓ છે એ મૂલ્ય માન્યતાઓમાંથી મુક્તિ મળે છે. માટે આવા પ્રકારના લગ્નો પ્રાચીન યુગમાં સ્વીકૃત વ્યવસ્થા તરીકે પ્રચલિત હતા. પરંતુ આજે આવા પ્રકારના લગ્નો આપણને જોવા મળતા નથી. એમાં આમૂલ પરિવર્તનો આવેલા છે. તો આજે જે અત્યારે આપણે પ્રાચીન યુગની વાત કરી, પરંતુ વર્તમાન સમયની અંદર લગ્ન સંસ્થામાં, અગાઉ જ્ઞાતિ સંસ્થામાં જે રીતે વાત કરી એ પ્રમાણે કે જે નવા નવા પરિબળો ઉદ્ભવ્યા, ઉદ્યોગીકરણ થયું, શહેરીકરણ થયું, સંચાર માધ્યમોનો વિકાસ થયો,
લગ્ન જીવનને લગતા નવા કાયદાઓ 1955ના હિન્દુ મેરેજ એક્ટ અને ત્યાર પછી ઘણા બધા કાયદાઓ 1929નો શારદા મેરેજ એક્ટ, જુદા જુદા કાયદાઓ આવ્યા. કાયદા કાનૂનોની અસરો, સમાજનું જે બદલાયેલું સ્વરૂપ, બંધારણ, સમાનતા, સ્વતંત્રતા, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યો, વ્યક્તિવાદી મૂલ્યો, આવા ઘણા બધા પરિબળોના પરિણામે જ્ઞાતિ અને કુટુંબમાં જેમ પરિવર્તનો આવ્યા છે, એમ લગ્ન સંસ્થાની અંદર પણ સ્વતંત્ર ભારતની અંદર આમૂલ પરિવર્તનો આવ્યા છે. પ્રાચીન યુગની અંદર જે વ્યવસ્થા જોવા મળતી હતી એમાંથી ઘણા બધા તત્વો, કારણ કે પ્રાચીન યુગની અંદર જે લગ્ન વ્યવસ્થા હતી એ ઉત્તમ વ્યવસ્થા હતી એવો કહેવાનો તાત્પર્ય પણ અહીંયા નથી. એની જડતા અને જડતાના કારણે સમાજની અંદર ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવ્યા હતા. જેમ કે દહેજ પ્રથાનો પ્રશ્ન હોય, કજોડા લગ્ન મા બાપ દ્વારા જીવનસાથીની પસંદગી કરવી, અને એક ટાયર ટ્રેક્ટરનું હોય ને એક રિક્ષાનું હોય, બેલેન્સ ના રહે. પણ એમ છતાં સમાજના જડ નિયમોના કારણે નિભાવવું પડે. જીવન જે છે એ બહુ કઠિન, જીવન બહુ કલેશમય, કઠિન લાગવા માંડે. અને ખાસ કરીને સ્ત્રીઓ ઉપરના જે અત્યાચારો ભોગવનારા જે રીત રિવાજો વિકસ્યા હતા કે સ્ત્રી પુરુષ મૃત્યુ પામે એટલે એની સાથે એની ચિતામાં એને જીવતી સળગાવી દેવી, કારણ કે પુરુષ મૃત્યુ પામે પછી એને જીવવાનો અધિકાર નથી, જેને સતી પ્રથા કહેવામાં આવે છે. દીકરી જન્મ એક બોજારૂપ છે. જન્મે એટલે એને દૂધ પીતી કરવાનો રિવાજ, એટલે કે જન્મતાની સાથે જ એને પ્રાણીનું ભારે દૂધ પીવડાવવામાં આવે તો એનું અકાળે મૃત્યુ થાય, કારણ કે એની પાચન શક્તિ ઝીરો હોય, જેને દૂધ પીતી કરવાનો રિવાજ કહેવામાં આવે છે. અને એને બંધબેસતું કરવામાં આવે કે દીકરીનું અકાળે મૃત્યુ થયું છે. હકીકતમાં એને ઈરાદાપૂર્વક એને મારી નાખવામાં આવતી હતી. દીકરી જન્મ બોજારૂપ હતું. બાળ લગ્ન વ્યવસ્થાઓ પ્રચલિત હતી. તો સ્ત્રીઓ ઉપરના અત્યાચારો, આ જે પરંપરાગત લગ્ન વ્યવસ્થાઓ હતી એ લગ્ન વ્યવસ્થાઓના પરિણામે દીકરીનો જન્મ અથવા તો દીકરીનું જીવન ખૂબ યાતનામય હતું. આધુનિક બંધારણ અને નવા મૂલ્યોના પરિણામે એમાં ઘણો બધો સુધારો આવ્યો છે. લગ્ન સંસ્થાનું સ્વરૂપ બદલાયું છે. પહેલાં આપણે કહ્યું કે સંસ્કારી સ્વરૂપ હતું, આજે કરારના તત્વો પ્રવેશ્યા છે. પહેલાં ભવોભવનું બંધન માનવામાં આવતું હતું કે અનુકૂળ હોય કે ન હોય, જન્મો જન્મનો સંબંધ છે, એમાંથી દીકરો કે દીકરી એમાંથી મુક્ત થઈ શકતા નહોતા. જળ નીતિ નિયમો હતા. આજે કરારી સ્વરૂપના સંબંધો થયા છે. કાયદાની રીતે અને સમાજની રીતે પણ જો અનુકૂળ ન હોય તો સરળતાથી એ પોતાના દુઃખમય જીવનમાંથી એ મુક્તિ લઈ શકે છે. છૂટાછેડા શક્ય બન્યા છે. કાનૂની માન્યતા મળી છે. એટલે કે દીકરીઓનું જે યાતનામય દુઃખદાયક જે જીવન હતું એ જીવન પણ આજે સુખમય બન્યું છે. પુનર્લગ્ન ઉપર નિષેધો હતા, આજે દીકરી ફરીવાર લગ્ન કરી શકે છે. વિધવા પુનર્લગ્ન નિષેધ અને એનું સામાજિક જીવન પહેલાં ખૂબ કષ્ટદાયક હતું. વિધવા એટલે વિધવા સામાજિક રીતે કોઈ એના શુકન ના લે, એને સમાજની અંદર કોઈ વેલ્યુ ના હે, એવા પ્રકારનું જીવન હતું. આજે એ સ્વતંત્રતાથી
સારી રીતે એ પોતે જીવન જીવતી થઈ છે. તો વિધવા પુનર્લગ્ન ઉપર જે નિષેધો હતા આજે પુનર્લગ્ન શક્ય બન્યા છે. પ્રેમ લગ્નો, જીવનસાથીની પસંદગીનું ક્ષેત્ર જે મર્યાદિત હતું આજે અમર્યાદિત થયું છે. મા બાપે પણ પોતાના વલણો આજે બદલ્યા છે. પહેલા તો મા બાપ પોતાના દીકરી દીકરાઓને પૂછતા જ નહોતા. આજે મા બાપે પણ સહિષ્ણુતા કેળવી છે કે ભલે મા બાપ સગપણ કરે પરંતુ દીકરી દીકરાઓને પૂછતા થયા છે કે આ દીકરા કે આ દીકરીની વાત છે તને કેમ લાગે છે. એનો અર્થ એ થયો કે મા બાપે પણ પોતાની માનસિકતા બદલી છે. પસંદગીના ધોરણો બદલાયા છે. પહેલા કુટુંબ અને કુટુંબ સાથેના સંબંધો હતા. એક કુટુંબનું જોડાણ લગ્ન દ્વારા બીજા કુટુંબ સાથે થતું હતું. બે કુટુંબ વચ્ચેના જોડાણો ગણવામાં આવતા હતા. આજે પસંદગીના ધોરણો બદલીને બે વ્યક્તિ વચ્ચેના જોડાણો શક્ય બન્યા છે. કુટુંબ ગમે તેટલું મોટું હોય, ગમે તેટલું ખાનદાની વાળું હોય, ગમે તેટલું રૂપિયા વાળું હોય, પરંતુ વ્યક્તિગત ગુણો કેવા છે, છોકરી હોય કે છોકરો હોય, કેટલું ભણેલો છે, એની ચોઈસ શું છે, એનો દેખાવ શું છે, એ નોકરી શું કરવા માગે છે અથવા તો શું નોકરી કરે છે, જેને વ્યક્તિગત ગુણો કહેવામાં આવે છે. તો કુટુંબની મિલકત જોઈને લગ્ન સંબંધો નથી થતા. આવા વ્યક્તિગત ગુણધર્મો જોઈને જીવનસાથીની પસંદગી કરવામાં આવે છે. પ્રેમ લગ્નો પણ શક્ય બન્યા છે. કાયદા કાનૂન દ્વારા પ્રેમ લગ્નને સ્વીકૃતિ મળી છે. આંતરજ્ઞાતીય લગ્નને સ્વીકૃતિ મળી છે. પહેલાના સમયની અંદર હમણાં કહ્યું એમ કે અન્ય જ્ઞાતિમાં લગ્ન કરવા ઉપર સખત પ્રતિબંધ હતો. એની કલ્પના પણ કરી શકાય એવી નહોતી. આજે કાયદાએ પણ એને સપોર્ટ આપ્યો છે. હિન્દુ મેરેજ એક્ટ પ્રમાણે જો પ્રેમ લગ્ન અથવા તો લવ મેરેજ, કોર્ટ મેરેજ કરે અને સગા સંબંધીઓ મા બાપ એને સ્વીકાર્ય ન સ્વીકારે તો કાયદો એની પડખે આવે છે. કાનૂની એને સપોર્ટ મળે છે, કાનૂની એને રક્ષણ મળે છે. કેટલાક કિસ્સાઓમાં નિમ્ન જ્ઞાતિનો પુરુષ એનાથી ઉપલી જ્ઞાતિની સ્ત્રી સાથે લગ્ન કરે તો એને આર્થિક વળતર પણ આપવામાં આવે છે, જેથી કરીને જ્ઞાતિ વચ્ચેના સંબંધો જે જળ સંબંધો હોય છે એ તૂટે. જ્ઞાતિના વાડાઓ તોડવા પાછળનો કન્સેપ્ટ છે. તો પ્રેમ લગ્નો, કાનૂની લગ્નો, કોર્ટ મેરેજ આ બધું શક્ય બન્યું છે. તો વર્તમાન સમયની અંદર જે પ્રાચીન યુગમાં જે જોવા મળતા લગ્નો હતા એ લગ્નોનું સ્વરૂપ આજે બદલાયું છે. પસંદગીના ધોરણો બદલાયા છે. લગ્ન વય ઊંચી ગઈ છે. કાનૂની રીતે છોકરીની લગ્ન વય 18 અને પુરુષની લગ્ન વય 21 કાનૂન દ્વારા નક્કી કરવામાં આવી છે. પહેલાના સમયમાં બાળ લગ્ન વ્યવસ્થા એ પ્રચલિત વ્યવસ્થા હતી. દીકરી જન્મે એટલે મા બાપને એની ભણાવવાની ચિંતા કરતા એના લગ્નની ચિંતા વધારે હોય. એને જ્યારે ભણવાની ઉંમર છે ત્યારે એને લગ્ન કરાવી દેવામાં આવે છે. એ પરાવલંબી બને છે, બીજાના ઉપર આધીન બને છે. પરંતુ કાયદા દ્વારા ભારતની અંદર મેરેજ એક્ટ 1955 મેરેજ એક્ટ દ્વારા નક્કી કરવામાં આવ્યું કે દીકરી હોય કે દીકરો હોય એની જે નક્કી કરેલી વય પહેલાં જો એને લગ્ન કરવામાં આવે તો કાયદાની રીતે ગુનેગાર છે, સજાપાત્ર છે. જેથી કરીને જે બાળ લગ્ન અને બાળ લગ્નના પરિણામે જે યાતનાઓ ભોગવવી પડતી હતી એ યાતનાઓમાંથી આજે નવદંપતીઓને એમાંથી મુક્તિ મળી છે. એટલે કે પ્રેમ લગ્નો શક્ય બન્યા છે, બાળ લગ્નો ઉપર નિષેધ મૂકવામાં આવ્યો છે અને દંપતી આજે સુખ ચેનથી જીવી શકે છે. તો કહેવાનો તાત્પર્ય અહીંયા એ છે કે ભારતની જે મહત્વની જે સંસ્થાઓ છે જેમાં જ્ઞાતિ સંસ્થા,
કુટુંબ સંસ્થા અને આ બંને સંસ્થાઓને ટકાવી રાખતી મહત્વની સંસ્થા જે લગ્ન સંસ્થા છે, એ લગ્ન સંસ્થાની અંદર આજે આમૂલ પરિવર્તનો આવ્યા છે અને એ પરિવર્તનના પરિણામે આજે કુટુંબ અને જ્ઞાતિ વ્યવસ્થાઓ પણ ધીમે ધીમે બદલાતી જાય છે. એનું સ્વરૂપ પણ આજે વર્તમાન સમયની અંદર સ્વતંત્ર ભારતની અંદર એનું પરંપરાગત સ્વરૂપ નાબૂદ થયું છે, નવા મૂલ્ય માન્યતાઓ વિકસ્યા છે. તો લગ્ન એ ભારતની મહત્વની સંસ્થા છે અને આ સંસ્થા સમયાંતરે પોતાનું સ્વરૂપ બદલતું રહે છે. થેન્ક યુ વેરી મચ.